મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછું એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે છે ને વાગી ગયા છે 11:30, કારણ કે આજે વ્લોગ છે ને લેટ શરૂ થયો. એનું કારણ એ હતું કે આજે સોમવાર રહેવાનો હોય, સવારે ઉઠવાનું થોડુંક લેટ થઈ ગયું અને પછી વાર્તાને એવું કરવાનું હોય એટલે થોડુંક લેટ થઈ ગયું. અને જો વંદન અહીંયા ઊભો છે. જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં આવીશો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વંદનને સ્કૂલે જવાનું છે એટલે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા છે. યુનિફોર્મ પહેરીને તૈયાર તો થાવું જવાનું. શું બનાવવું જમવામાં બેટા? શાક રોટલી બનાવો. હું આજ કંઈક નવી વાનગી બનાવું છું ફરાળમાં. તો તું ફરાળી ખાશ કે શાક રોટલી? શું છે? ઈ સરપ્રાઈઝ, ઈ કહેવાનું નહીં તને. ખાવ પછી ખબર પડે શું બનાવ. હા, તો મેં છે ને બપોરની રસોઈની તૈયાર કરી નાખી, લોટ બાંધી દીધો છે અને પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે બધું અડધી રસોઈ બની જાય ને પછી વ્લોગ સ્ટાર્ટ કરું, કારણ કે પછી છે ને મારે વંદનને સ્કૂલે લેટ થાય. જો આ બટેકું હોય ને, મેં બટેટું ખમણી નાખ્યું હતું. પછી આમાં છે ને ચટણી, હળદર, ધાણા જીરું અને આદુ મરચાંની પેસ્ટ ને એવું બધું નાખવાનું હોય. તો મેં છે ને ફરાળી થેપલાનો લોટ એવો બાંધ્યો છે. કંઈક અલગ પ્રકારનું બનાવું છું. હવે બધાને ભાવે કે ન ભાવે કંઈ ખબર નથી. એટલે હવે આપણે થેપલા સ્ટાર્ટ કરવાના છે 11:30. 12 વાગે ત્યાં રસોઈ બની જાય એટલા માટે. તો વ્લોગનું એક સ્ટાર્ટ કરવું હતું અને કાલનો વ્લોગ એડિટિંગ છે ને સાંજે કરવાનું ભૂલાઈ ગયો હતો. એટલે સવારમાં ઉઠીને પહેલાં તો છે ને મેં નાહી ધોઈને દીવાબત્તી કરીને વાર્તા કરીને પછી છે ને વ્લોગનું એડિટિંગ કર્યું. અને અત્યારે મેકી દીધો છે. હજી અપલોડ થંબનેલ બનાવવાની બાકી છે. તો એ થંબનેલ છે ને વંદન સ્કૂલે જાય એટલે હું પહેલાં થંબનેલ બનાવીશ, એ વ્લોગ મેકીશ અને પછી પાછું બપોરનું કામ કરીશ. કામનું આમ તેમ થોડુંક ચાલે, પણ વ્લોગ રોજનો આવવો જ જોઈએ. કારણ કે પછી એ પેન્ડિંગમાં પડ્યો રહે ને પછી આપણે મેકવાનું ભૂલાઈ જાય ને બને નહીં તો પછી ફોનની મેમરી રોકે. હમણાં એવું જ થાય છે. સવાર ઉઠું ને આઈફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે કેટલા દિવસથી. તો રોજનો વ્લોગ મૂકીને ડિલીટ કરવાનો અને પછી નવો વ્લોગ શૂટ કરવાનો, મૂકીને ડિલીટ કરવાનો, નવો વ્લોગ શૂટ કરવાનો. હમણાં છે ને આવું થઈ જાય છે. પણ બસ આવું હાલ્યા કરે જીવનમાં. જીવન છે તો એમાં આવું બધું ચાલ્યા જ કરવાનું છે. તો ચાલો હવે આપણે થેપલા બનાવીએ. દામનગરથી પપ્પુભાઈનો જન્મદિવસ હોય અને એમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન વિશ કરાવતા હોય અને મારે વિશ કરવું હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તુમ જીઓ હજારો સાલ અને માં ચામુંડા હરપલ તમને ખુશ રાખે. હો, એક બર્થડે શૂટનો વિડીયો, બર્થડેનો છે ને વિડીયો બનાવવાનું આવ્યું હતું. તો એક બર્થડે શૂટનો વિડીયો બનાવ્યો ફટાફટ. અને હવે જો હું બનાવું છું ફરાળી થેપલા. હવે બધાને કેવા લાગે ખબર નહીં, આપણે નવું ટ્રાય કરીએ છીએ. તો છે ને હું થેપલા ફટાફટ બનાવી લઉં, કારણ કે હું તમારી યાર વાતો કરવા રહીશ ને તો મારે લેટ થઈ જાય. એટલે પછી બ્લોગમાં કન્ટિન્યુ મળીએ. રિયાન્સી આવે ને પછી. તો રિયાન્સી ફરાળ કરવા બે ગઈ છે. અને હું કહેતી હતી તું રહેવું, હું કહેશો? સારું ફરાળ મળે ને એટલે બેન એમ કહેશે હું કાલે હોમવાર રહીશ. એમ ક્યારની મને એમ કહેશે મમ્મી હું કાલે હોમવાર રહીશ. આવું ભાવે છે? તો અહીંયા વંદન ને બધા ખાવા મેળવી થશે. કેવા લાગ્યા અલગ પ્રકારના થેપલા? સારા લાગ્યા ને તો વાંધો નહીં. તમને કેવા લાગ્યા? મને ભાવ્યા. તારે એવું ભાવ્યા ને? મરસા અને થેપલા ખાય છે. હમણાં રિયાન્શી શરદી ઉધરસ શું છે ને તે છાશ દૂધ કઈ ખાવાનું નથી એટલે છે ને એવું થાય છે. અહીંયા શું હું થેપલા બનાવું છું. હજી આ ત્રણેય બેસી ગયા છે. મારો વારો ત્યારે આવે કોને ખબર. થેપલા બને છે. રિયાન્શી છે ને હોમવર્ક કરવા બેસી ગઈ છે. ટ્રાય માર એટલે આવડશે. રિયાન્શી હાથે લખ્યું છે. આ ખટારાને ખાઈ નથી આવડ્યું ને બટા? હા, આને છે ને આને આવી રીતના આમ આગળ કરી નાખ ને જો આમ, એટલે ખટારાને ખ બની જાય. બની ગયો. હવે ચકલીને ચ કર. હે હા કર.
આ ઘૂંટને એટલે તને આવડી જાય. ઘૂંટ એકવાર. હા હવે કઈ રહેવું નહીં. ચાલ આ કર્યું ને એવું કર હવે અહીંયા. ઉપર લઈ જા. હવે નીચે લઈ જા. નીચે લઈ જા. આ મરચાં મોં જેવું છું. હરખો નથી છો. ચકલીનો ચ. જો આમ કરીને આમ કરીને આમ કરીને આમ એમ કરવાનું. કરો હરખું. હાલો આ તો મરચાં મ થાય રહ્યું. આ ચકલીન ચ નથી. જો હાથ લાવ. હાથ જો પકડ. જો આમ કરીને આમ કરીને આમ કરીને આમ નીચે લઈ જવાનું. નીચે પછી આમ. હા એમ કરવાનું ચકલીન ચ. હવે છત્રીન છ કર. એમ નથી આવડતું એમ કે તો કાંઈ ન આવડે. આ રહ્યો ને જેમ કર. બસ. હા કોડ ચકડું મસ્ત કર્યો રેવું. એક નંબર કર્યો તે છત્રીન છ. હવે જમરૂકનો જ કર. જમરૂકનો જ કર. મેં રિયાંશીને કાંઈ શીખવાડતું નથી ને તોય વંદન રેવું કેવું સરસ આવડે. અને વંદનમાં તો ગાંડા થઈ ગયા છે ને તોય નથી આવડતું. આ જમરૂકનો જ અહીંયા કર. હા એમ. હા એમ કર. અહીંયા ઘૂંટ એટલે આવડશે. ઘૂંટેલા. હું કર નીચે. આમ મીંડું થોડું કરવાનું છે. જમરૂકનો જ કર બેન. રિયાંશી આ બધું રિયાંશી હાથે લખ્યું છે. આ જો અહીંયા તે કર્યો ને જમરૂકનો જ એવો કરવાનો છે. કર. ટ્રાય મારતો જોઈ આવડે છે કે નહીં. હા ગણપતિનો ગ છે ને એમાં આ કલર. ગ ક્યાં છે બીજો આયરો બરોબર. અને ઘરના ઘમાં ગ્રીન. ઘરનો ઘ જો એમાં આ કલર, એમાં આ કલર, આમાં આ કલર અને આમાં. અને કમાં છે ને આ ઓરેન્જ કલર કરવાનો છે. હું તને પછી ગોતી દઉં. આટલામાં હા આમાં મેં ટીક કરી દીધા ને એ કલર કરી નાખ. હા ને આ કરવા માંડ. હા ઈ કલર આમાં છત્રીન છમાં અને ખટારાન ખમા લાલ કલર. હા એમાંય તે કરવા માંડ. આમાં આમાંય કરજે. હા એમાંય તે. બહાર નો જવા દેતી હો ને. હા કરવા માંડ. શેડાડી. રિયાંશી શેડાડી થઈ ગઈશ. ડોક્યુમેન્ટ ને એવું ખોલતી હતી ને તો મને એક આ મારો ફોટો ચડ્યો છે. મેં રિયાંશીને પૂછ્યું રિયાંશી આ કોણ છે. પેલા પૂછ્યું તું કોણ છે. મને ક્યારની કહેશે તું શું એમ કહેશે. તને કેમ ખબર પડી ગઈ. એમાં તને લાગે છે તાર મમ્મી હું એવું. ખબર પડી જાય. હે તો મારો નાનપણનો ફોટો છે. નાનપણનો એટલે બહુ ઝાઝો સમય નથી થયો. 2012 કે 15 હશે અંદાજે. અડદિયો બની ગયો છે. ચીકી છે. કાજુ બદામ ખજૂરની આવેલી અડદિયો છે. આવી બધી વસ્તુ તમારે મગાવી હોય તો આમાં કોમેન્ટ કરજો. પાછો છે ને જો રોંઢો થઈ ગયો છે અને મા દીકરી માથું ઓળીને પાછા તૈયાર થઈ ગયા. અને રિયાંશી ઈ રેડી જ છે રેવું. ઠળિયાન ઠ ઉપર જ ગોળ રાઉન્ડ કરવાનું છે. આજ કોઈ રોંગ હતું. આમાં તે સફરજન ઉપર કર્યું હતું ને તો આમાં કરવાનું કીધું. આમાં ઠળિયાન ઠ છે તો આની ઉપર કરવાનું એમ. આ રેડી કર્યું છે તે. રિયાંશી પાછી હોમવર્ક કરવા બેસી ગઈ છે. અમારે છે ને ઘણું બધું બાકી રહી ગયું છે. આ કઈ તારીખનું છે 10/11.
10 તારીખનું બાકી છે. અમે ગામડેથી મોડા આવ્યા ને એટલે થોડુંક પાછળ રહી ગયું. આમાં ઠળિયા ઠ ઉપર કરવાનો ને ઠળિયો છે એટલે અમે કરતી જા તારી રીતે ઈ રેડી છે ઘડિયાળ ઉપર જ તે. અને પછી આ બધું ઘૂંટવાનું છે ને લખવાનું છે. હા લખી નાખો ચાલો. હા આખું લખી નાખો. ઓકે આ બધું જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે આજે છે ને કંઈક સારું બનવાનું છે. તો ફાઇનલી એવું જ છે તો પાઉં આવી ગયા છે અને ફાઇનલી આજે પાઉંભાજી બનવાની છે. તે વંદન ભાવશે તને? વંદન સ્કૂલેથી ને કસરતથી આવી ગયું છે શાકભાજી બધું. અને હવે રેસીપી કોણ આપવાનું છે ખબર છે તમને? વંદન નારોલા રેસીપી આપે છે. બોલો કેટલું લસણ? 1.5 લસણ. તો 1.5 લસણનો ગાંઠિયો મેં ફોલી નાખ્યો છે અને એ લેશું બરાબર ને? જો તેલ ગરમ થાય એટલે એને પહેલા હું નાખવાનું? હાલો છે ને હું નાખી દીધું લીલા કાંદા ને ટમેટા તેલમાં ચડે છે. ચડી જાય પછી શું નાખવાનું એ કહેશું આગળ. આ શાકભાજી છે ને પેલા ફૂલી નાખશું અને પછી નાખીશું. ઓકે વંદનભાઈ. ભાજીમાં છે ને બધું શાક મિક્સ કરી નાખ્યું અને હવે હલાવી નાખું. આગળની પાઉંભાજીની રેસીપી દેવાવાળા છે ને ગુમ થઈ ગયા. જો અહીંયા ગુમ થઈ ગયા છે એટલે રેસીપી અધૂરી આપી છે ભાઈએ. રિયાન્સિયન ભાઈને કહેશે હાલ તો અને વંદન કે મારે પાવભાજીની રેસીપી દેવી છે. ભાઈ બેન વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. જા બેન બોલાવે. જા બેન બોલાવે. રેસીપી હું આપી. હે પણ હવે તો ભાજી બની ગઈ, ખાલી લીંબુ જ નાખવાનું. ભાજી તો જો કમ્પ્લીટ થવા આવી છે અને હવે છે ને પાણી બાફવા મેકવાના છે. છે ને આમાં પાણી નાખી દઉં પેલા. છે ને લચકો થઈ જાય એટલે ખાવાની એટલી મજા આવે ને કે વાત પૂછોમાં. અમને છે ને બાફેલા પાઉં મને વધારે મજા આવે તળેલા કરતા, એટલે અમે છે ને પાઉં બાફી નાખીએ. તો જો પાઉં બફાઈ ગયા છે અને આ મારી રીવુની ડીશ, આ મારા વંદનની ડીશ અને વંદનભાઈ જમવા માટે આવી ગયા છે. તો આપણે એમની ડીશમાં ભાજી નાખીશું. બંનેને બે બે પાઉં આપીશું અને આ બે ટેસ્ટ કરીને કહેશે કે પાઉંભાજી કેવી બની છે. આપું તો શું, ગરમ છે હો. આ કોબી ટમેટાનું સલાડ છે અને તમે બંને જમવા માંડો. તે સાખીને બોલો કેવું બન્યું છે. સારું બન્યું છે. હવે વંદનભાઈ પાસેથી આપણે એના રિવ્યુ લેશું. એમને સૌ પ્રથમ તો ગરમ લાગશે. ઓકે અહીં વિજય એના માટે સ્પેશિયલ કાંદા બનાવી રહ્યા છે. સ્પેશિયલ છે. આપણે બધું લઈને એકટાણું કરવા બેસી ગયા સવે. આ બે હજી ખાય જ છે પાઉંભાજી. એટલી બધી ઠંડી વાય છે, એટલી બધી ઠંડી લાગે. હમણાં છે ને પંખા ઉપર ગાય બેઠી છે ને પંખા રિપેર કરવા વાળા બોલાવવા પડે છે. જે અમે પંખો હમો કરાવ્યો અહીંયા વંદન હૂતો હતો ને તો પંખો બંધ થઈ ગયો. પકડશે કેમ? હાણે મને એ જ કીધું 6 વાગે ફોન આવ્યો વિજયનો કે તું પિયુષને ફોન ન કરતી પિક્ચર જોવાનું કે આ ટાઈટ બહુ છે. પંખાને છે ને મોટા દવાખાને જવું પડશે. આ નાના ડોક્ટર ઘરે બોલાવ્યા ને નો જ છો, હવે મોટા ડોક્ટર પાસે લઈ જવો પડશે. બળી ગયો છે નવું આવ્યું ઈ કે ચા નો પીવે ને ચોકલેટ દેવાની.
અત્યારે શિયાળાની ગરમ ગરમ ચા પીવાની મજા આવે અને એમાંય આ મહેમાન ચાના ભોગી પૂરું થઈ જાય. અત્યારે એમ કીધું ને પંખો રિપેર કરવાનું છે, આવો તો કે ચા બનાવશો ને તો આવવી લ્યો. ચા માગે. પંખો જામ થઈ ગયો છે. પેલા કે બળી ગયો હશે ને ખોલીને જોયું ને તો ઓઇલ કર્યું ને તો પાછું ગોળ ગોળ ફરવા માંડ્યો છે. હવે મને એવું લાગે છે કે ચા થોડીક ચા ચડાઈ દેવું ને તો પંખો રિપેર થઈ જાય. બે વચ્ચે એક જ આપજે, બીજી વધ ન દેતો. ઈ બેન અડધી અડધી ખાવાની હો. જો કોટમાં કઈ જગ્યાએ ખીચું રાખે. હારું નવું આમાંથી ખીચામાંથી ચોકલેટ કાઢીને રિયન છે ને આપી. એવું બતાય તો અહીંયા આય તો બતાય તો કઈ ચોકલેટ આપી મામાએ? 5 સ્ટાર. કોણ લાવ્યું ચોકલેટ? અને આવો રહ્યો આજનો દિવસ. અને જો વંદન સુઈ ગયો છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં